હેલો મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો આજનો આપણો બ્લોગ છે અંબાજીનો. તો અમે ચાલતા અંબાજી જઈ રહ્યા છીએ અને તમને જોવાની મજા આવશે. તો મિત્રો આપણે પાલનપુરથી બહાર નીકળી ગયા છો અને જો ખભે બગલ થેલો લઈ લીધો હોય અને હવે જઈ રહ્યા છો. તો હવે અમે જલોત્રાથી આગળ આવી ગયા છો અને આગળ એક કેમ્પ આવ્યો છે, તો અમે ત્યાં થોડો આરામ કરી લઈએ. અને સંગીતનું આયોજન ચાલુ છે, તો અમે 1 મિનિટ તમને સંગીત બતાવી દઈએ. તો મિત્રો આપણે હવે કેમ્પથી આગળ નીકળી ગયા છો અને આ વર્ષે તો ટ્રાફિક પણ એટલી બધી છે નહીં, પણ આગળ ટ્રાફિક હશે લગભગ, તો જોતા રહેજો. તો મિત્રો રાતના 3 વાગી ગયા છે, તો આગળ કેમ્પ આવે છે, અમે આરામ કરશું. તો તમને બતાવશો સવારના 6:30 વાગી જાય અને આપણે દોતા સાઈડ આવી ગયા. અને આ સાઈડ એટલો મસ્ત નજારો કે જોવાની મજા પડી જાય. જો અને આ દોતા સાઈડના પર્વતો કેટલા મજાના છે, જો લીલુંછમ વાતાવરણ. તો અમે થોડા આગળ ચાલતા જઈએ છીએ. તો આપણે આવી ગયા છીએ જય જલિયાણ કેમ્પ સાઈડ. દાંતા આવી ગયા છીએ અને દાંતાથી લગભગ હવે અંબાજી 20 કિલોમીટર જેટલું દૂર છે. તો અહીંયા ઘડીક વાર બેસીએ અને અહીંયાથી હવે આપણે જઈશું સીધા અંબાજી. તો આગળ ત્રિશૂળીયો ઘાટ આવે છે, એ પણ તમને બતાવું, ત્યાંની મોજ. તો આગળ જોતા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ત્રિશૂળીયો ઘાટ ચાલુ થાય અને અહીંનું વાતાવરણ મસ્ત, લોકેશન એટલું મસ્ત કે જોતા રહેજો. અમારા ભરતભાઈ જેવો થાકી જાય. તો આપણે ત્યાં આગળ થોડું નાચી લીધું છે અને ત્રિશૂળીયો ઘાટ ચડવાનું ચાલુ જ છે, હજી પૂરું નહીં થયું. અને આ છે ત્યાંનું લોકેશન. તો હવે આપણે સીધા મળશું અંબાજી.
તો જોતા રહેજો. તો મિત્રો આપણે અંબાજી આવી ગયા છે અને અંબાજીનું મોટું ગેટ છે. અહીંયા એક સંઘ જતો હતો તો આપણે સંઘની સાથે સાથે ચાલીએ છીએ. પગ તો થાકી ગયા છે પણ સંઘ છે તો ખબર જ નહીં પડતી કે પગમાં દુખાવો જ નહીં થતો. તો મિત્રો અમે આવી ગયા છીએ અંબાજી માના મંદિરે, પણ અત્યારે 6:30 વાગ્યા અને મંદિરનો દરવાજો બંધ છે, કેમ કે આરતી થશે પછી જ દરવાજો ખોલવામાં આવશે. તો તમને લાઈવ દર્શન કરાવું, જોતા રહેજો.